જેને પોતાની વાણીને જીતી છે એ આખું જગત જીતી શકે છે. જેની સવારી હંસ ઉપર બિરાજમાન છે. હું કરું વિનંતી માપને કે સુધારજો મારી મતિ માં સરસ્વતી. આ મારે એકને નથી ગાવાનું. જો તમારે તમારી મતિ સુધારી હોય તો ગાવા લાગો. અને જ્યારે જ્યારે પ્રાર્થના થાય ત્યારે પૂરા ભાવ સાથે વ્યક્ત થવી જોઈએ. ખાલી કેવા પૂરતી પ્રાર્થના નહીં. જ્યારે પ્રાર્થના કરો છો ત્યારે દિલથી પ્રાર્થના કરો, હૃદયથી પ્રાર્થના કરો. જિંદગીમાં બધું બગડવા દેવું, હૃદય બગડવા દેવું નહીં કોઈથી. એક જણો ડોક્ટર પાસે ગયો. ડોક્ટરને જેને કીધું, સાહેબ આ હૃદયમાં કઈ ખોટકો આવી ગયો છે. કે આ હૃદયમાં કઈ ખોટકો આવી ગયો છે. ખોટકામાં સમજે ને તમને? હાલો, આમાં કઈક ખામી આવી ગઈ છે. ડોક્ટરે તપાસ કરીને કીધું કે ચિંતા કરવાની જરૂર નથી. કેમ? તમે જીવશો ત્યાં સુધી આ હૃદય બરાબર ચાલશે. તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમે જ્યાં સુધી જીવશો ત્યાં સુધી હૃદય બરાબર ચાલશે. એ તમારો સાથ દે. એ તો ખબર જ હોય ને, એ હાલે તો જ જીવવાનું છે. પણ આ હૃદયના ભાવથી માને પ્રાર્થના કરીએ તો માની કથા જે સાંભળે, માને પ્રાર્થના કરીએ કે માં અમારી વાણીની ઉપાસના થાય. વાણી એ વાંગમય તપ છે. અને બહુ બોલવા વાળો હોય ને તમે મૂંગો કરી દો ને, પછી તમે જુઓ એ અકળાતો હોય. એના મોઢા પર જોયા જેવું હોય. જે કોઈ દી બોલવાનું બંધ ન થયું હોય ને એને બોલતો બંધ કરો ને પછી એને ઘડીક જોવો, તમને મજા જ આવ્યા કરે. વાણી એ વાંગમય તપ છે માનું. શોનકો કહે છે, બાપજી આ બધું તો તમે અમને કહ્યું, પણ હવે દેવી ભાગવતનું અમને વર્ણન બતાવો ને. એ મહાપુરાણનું વર્ણન કરો તમે અમને. જે માણસ કાન દ્વારા પણ રસોની પ્રાપ્તિના બદલે માત્ર જીભથી જ સ્વાદમાં પડ્યો છે, જેણે પુરાણોની કથા નથી સાંભળી, એ આ સંસારનો અભાગી જીવ છે. લોકો કહેતા હોય સ્વાદની તો ખાલી ખબર ક્યાંથી પડે? જીભથી. જીભથી 6 સ્વાદ ખબર પડે. કેટલા? જીભથી માત્ર 6 રસ ચાખી શકાય. આ કાનથી 9 રસ ચાખી શકાય. સૂર્ય રસ તમારે ચાખવો હોય તો ક્યાંથી ચાખવો? જીભથી? ના, એને તમારે કાનથી જ સાંભળવો પડે, એને કાનથી જ પ્રાપ્ત કરવો પડે. કોઈ શિંગાર રસ તમારે સાંભળવો છે તો એ જીભથી ન લઈ શકાય, એને તમારે કાનથી સાંભળવો પડે. કોઈ કરુણ રસ તમારે સાંભળવો છે, પ્રાપ્ત કરવો છે, તો એનો અનુભવ તમે માત્ર ને માત્ર કાનથી કરી શકો. આ જીભ માત્ર 6 સ્વાદ માણી શકે. આ કાન કથાઓ દ્વારા 9 રસોને માણી શકે છે. જેને કથાને સાંભળી છે, માના શૃંગારને, માના ગુણાનુવાદને સાંભળ્યા છે. બાકી જીભથી તો મીઠો, ખારો, ખાટો, કડવો, તીખો અને તુરો આ બધા રસ મળે. પણ આમાં તો કેટલા રસ મળે. અનેક પ્રકારના રસો આપણને કથાના માધ્યમથી મળે છે. પણ સૌથી વિશેષ વાત એ છે, જીભથી તમને જેટલા રસોનો સ્વાદ મળે છે એ બધા રસ બગડવા લાયક છે. બરાબર કાન ખોલીને સાંભળજો. જીભથી જેટલા પણ તમે રસને મેળવો છો એ બધા રસ ગમે ત્યારે બગડવાની સંભાવના ધરાવે છે. પણ કાનથી જે વિદ્વાનોના મોઢામાંથી નીકળેલા એ વાણીનો જે રસ છે એ રસ ક્યારેય બગડતો નથી હોતો. વાલા ભક્તજનો, એને તમે ફ્રોઝન કરો કે ન કરો, બગડતો જ નથી. બીજું, તમારા ઘરમાં કેરીનો રસ લઈ આવ્યા હોય, હવે 5-7 જણાનો તમે રસ લઈ આવ્યા,
એ એક દિવસ પીધો, બીજા દિવસે પીધો તો ખૂટી જાય, ઓછો થાય. આ વાણીનો રસ એવો છે, જેમ પીવો એમ વધતો જાય, કોઈ દી ખૂટે જ નહીં. આ રસ બગડે જ નહીં. આ વાણીનો રસ ક્યારેય બગડતો નથી. માટે વાણીની ઉપાસના કરો. અને એટલા માટે એક સુભાષિત બહુ ઉત્તમ આપ્યું છે. નાયમ પ્રયાતિ વિકૃતિમ વિરસો નયસ્યાન નક્ષ્યતે બહુજનૈર્નિતરામ નિપિતઃ જાડ્યમ નિહંતિ રુચિમેતિ કરોતિ તૃપ્તિમ નૂનમ સુભાષિત રસોન્ય રસાતિશાયી. આ સુભાષિત નામનો એટલે કે સારા સારા વાક્યોનો જે રસ છે એ બધા જ રસોથી ઉત્તમ છે. એ ક્યારેય બગડતો નથી, ક્યારેય સુકાતો નથી. ગમે તેટલા માણસો પીવે પણ ક્યારેય એ ખૂટતોય નથી. અને બીજું, આ રસની એક મહત્તા એ છે કે જડતાને જડ મૂળમાંથી કાઢી નાખે છે. જડતા કાઢી દે, આપણી રુચિ વધારે અને બધાને તૃપ્ત બનાવે છે. એટલા માટે હે મહામુનિઓ, અમે તમને પ્રાર્થના કરીએ છીએ, તમે મા જગદંબાની રસપ્રદ, પ્રેમપ્રદ આ દેવી ભાગવતની કથા અમને સંભળાવો. હું તમને જે દેવી ભાગવતની કથા કહેવા જઈ રહ્યો છું, એ દેવી ભાગવતમાં કેટલા અધ્યાયો છે, કેટલા સ્કંદ છે, કેટલા શ્લોકો છે? 12 સ્કંદ છે, 318 અધ્યાય છે અને 18,000 શ્લોક છે. ભાગવતમાં અને દેવ ભાગવતમાં સ્કંદ સરખા, શ્લોક સરખા. પેલામાં 335 અધ્યાય, આમાં 318 અધ્યાય. પેલા સ્કંદના 20 અધ્યાય, બીજા સ્કંદના 12 અધ્યાય, ત્રીજા સ્કંદના 30 અધ્યાય, ચોથા સ્કંદમાં 25 અધ્યાય, પાંચમા સ્કંદમાં 35 અધ્યાય, છઠ્ઠા સ્કંદમાં 31 અધ્યાય, સાતમા સ્કંદમાં 40 અધ્યાય, આઠમા સ્કંદમાં 24 અધ્યાય, નવમા સ્કંદમાં 50 અધ્યાય, 10મા સ્કંદની અંદર 13 અધ્યાય, 11મા સ્કંદમાં 24 અધ્યાય અને 12મા સ્કંદમાં 14 અધ્યાય. ફલશ્રુતિ આવું 318 અધ્યાયનું આ દિવ્ય ગ્રંથ. સર્ગશ્ચ પ્રતિસર્ગશ્ચ વંશો મન્વંતરાણિ ચ વંશાનુચરિતં ચૈવ પુરાણં પંચલક્ષણમ. આપણે ત્યાં શાસ્ત્રોમાં પુરાણ અને મહાપુરાણ આવી બે વ્યાખ્યાઓ, બે શબ્દનો પ્રયોજન થાય છે. જો પુરાણ હોય તો 5 લક્ષણો હોય અને મહાપુરાણ હોય તો 10 લક્ષણો હોય. તો અહીંયા સર્ગશ્ચ પ્રતિસર્ગશ્ચ વંશો મન્વંતરાણિ ચ વંશાનુચરિતમ ચૈવ પુરાણમ પંચલક્ષણમ. સર્ગ એટલે ઉત્પત્તિ, પ્રતિસર્ગ વંશનું વર્ણન, મન્વંતર અને વંશાનુચરિત આ 5 લક્ષણો છે. સર્ગ કોને કહેવાય? મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી આ ત્રણેય શક્તિએ આ સૃષ્ટિના ઉત્પન્ન માટે થઈ, સૃષ્ટિના સર્જન માટે થઈ અને જે શરીર ધારણ કર્યું એને સર્ગ લીલા. સ્વયં માએ પોતે આ શરીરને ધારણ કર્યા છે, એ સર્ગ થયું. જગતના સર્જન પછી પાલન અને સંહાર માટે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ ત્રણેયની ઉત્પત્તિ કરી એને પ્રતિસર્ગ. એકમાંથી જે બીજું સર્જન થયું, સર્ગ પ્રતિસર્ગ. મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી આ સર્ગ પોતે, એને પોતાનામાંથી જે ઉત્પન્ન કર્યું એ પ્રતિસર્ગ. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ મા જગદંબામાંથી ઉત્પન્ન થયા છે તો પ્રતિસર્ગ.
ચંદ્રવંશની અને સૂર્યવંશના રાજાઓની જે કથાઓ, હિરણ્યકશિપુ આદિ દૈત્યોની જે વંશનું કથનક બતાવ્યું એને વંશ કહેવાય. સ્વયંભૂ મનુના જે 14 મન્વંતરોની કથા બતાવી એને મન્વંતર બતાવ્યું, અને મનુઓના વંશનું જે વર્ણન બતાવ્યું એને વંશાનું ચરિત. આ 5 લક્ષણો, સર્ગ, પ્રતિસર્ગ, મન્વંતર, વંશ અને વંશચરિત, આ 5 લક્ષણોથી આ દેવ ભાગવત ભરાયું છે. સુતજીએ આ વાત કરી તો સોનો કોઈ પ્રશ્ન કર્યો કે બાપજી તમે દેવ ભાગવતની વાત કરો છો, પુરાણની વાત કરી, પણ એ તો કયો પુરાણ કેટલા કેટલા પુરાણ છે અને ક્યાં ક્યાં પુરાણ છે? કેટલા લોકોને ખબર છે કેટલા પુરાણ છે? ખબર છે કોઈને? 20 પુરાણ છે. કેટલા કેટલા પુરાણ છે? હાલો, કેટલા છે? બરાબર. આજ ઉપાધિ છે. અને તમારી ચિંતા છે એના કરતા મને આજે એવું લાગે છે કે અમે જે કહીએ એમાં તમે આટલો ભરોસો રાખીને સ્વીકારી લો છો, તો અમારે જેટલું સત્ય હોય એટલું જ અહીંયાથી બોલવું જોઈએ, અમારે ઘરનું ન નાખવું જોઈએ અહીંયાથી. આ જવાબદારી અમારી થઈ જાય છે, ये जिम्मेदारी हमारी है. आप जो सहजता से स्वीकार लेते हो ना, उन वक्त का हमें लाभ नहीं लेना चाहिए. नहीं तो લોકો વિચારે કે હાલો ને આપણે આપણું આને સ્વીકારી દીધું છે, આપણે આપણું હોત નાખી દઈએ. અને અત્યારે તમે જુઓ છો જેમ જેમ લોકો સ્વીકારતા થયા એમ એમ પોતાનું કેટલું આવતું ગયું, ઘરનું હાવ. મને લાગે છે કે ભવિષ્યમાં ઘરગથ્થુ પુરાણ હોતે આવશે. અરે ઘરગથ્થુ આવેનો વાંધોથી આપણું ગલ પુરાણ આવશે. હા, આ ગરુડ પુરાણ ને બધું છે ને આપણું ગલ હોતે આવશે, આપણું પોતાનું. એમ મારી પ્રાર્થના છે કે તમારી લોકો વાત માનતા હોય તો શાસ્ત્રની સંમત વાતો કરી અને લોકોને તમે સહજતાથી એને સ્વીકારવા વાળા બનાવજો. તમારી વાત માની લે છે એટલે તમે કહ્યું એ જ સાચું છે, આવું ન ઊભું કરશો ક્યારેય. આ વક્તાઓને મારી પ્રાર્થના છે, જેને જેને લોકોએ સ્વીકાર્યા છે એ ખાસ તકેદારી રાખે. નહીં તો કેટલું અહીંયાથી પોતાનું ઘરનું. આમ તો મને કહેતા ગમે છે કે આ ભાગવત માટે લખ્યું છે પીબત ભાગવતમ રસમાલયમ. ભાગવત રસ છે, પણ અત્યારે એટલો કઠણ શીરો બનાવ્યો અમે, અમુક અમુકથી ચાવી જ ન થગાતો. શું કામ? એને બધાને એક જ વસ્તુ હોય કે મારો શીરો હારો બને એટલે બધા ડ્રાયફ્રૂટ નાખતા જ ગયા. નહીં તો આપણે તમે વડીલો છો બધા, તમને ખબર છે બહેનોને કે કોઈને શિયાળામાં શરદી થાય એટલે ઓલી રાબ પીવડાવે, ખબર છે? એને ચાવવી ન પડે, એ આમ મોઢા મૂકો તે ઉતરી જ જાય સીધી, આવી નરમ હોય. પણ પછી એમાં ઈ રાબની અંદર સરસ મજાના ડ્રાયફ્રૂટ નાખ્યા એટલે હવે એને ચાવી પડે છે. એમ આ કથા છે ને, આ પુરાણ બધા એકદમ પ્રવાહ જેવા હતા, પણ અમે બધા અમારા ઘરનું થોડું થોડું નાખતા ગયા ને એમાં બધો કઠણ થઈ ગયો શીરો. મારી વસ્તુ, મારી આઈટમ હારી બને એટલા માટે ઘરનું નાખતા ગયા. 18 પુરાણ છે. કેટલા છે? હા, મેં એકવાર કહ્યું કે ગીતાજીની રચના ક્યાં થઈ હતી? ધંધુકા પાસે ભીમનાથમાં. તો લોકો કીધું હા ત્યાં થઈ, અમે સાંભળ્યું છે. અરે હું સાંભળ્યું છે? મહાભારતમાં થઈ ગીતાજીની ઉત્પત્તિ. આ 18 પુરાણ છે. હવે 18 પુરાણને સામાન્ય રીતે યાદ રાખવો તો થોડી વાર લાગે, પણ એક જ શ્લોક યાદ કરી લો એટલે 18 પુરાણના નામ તમને આવડી જાય. કેટલી સહજતાથી આ ભગવાન વ્યાસે આપણા માટે બધું કેટલું સરળ બનાવી નાખ્યું. એક જ શ્લોક છે, મદ્વયમ ભદ્વયમ ચૈવ બ્રત્રયમ વચતુષ્ટયમ અનાકલિંગકુસ્કાની પુરાણાની પૃથક પૃથક. શ્લોક આપ્યો મદ્વયમ ભદ્વયમ ચૈવ બ્રત્રયમ વચતુષ્ટયમ.
અનાપ લિંગ કુસ્કાની પુરાણાની પૃથક પૃથક. આટલો સહજ આપ્યો છે. મદ્વયમ, દ્વયનો અર્થ છે બે. મ ઉપરથી આવે એવા બે 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 પુરાણ. કેટલા? મ નામથી ચાલુ થાય એવા બે પુરાણ. પેલું મત્સ્ય પુરાણ અને માર્કંડેય પુરાણ, એટલે કહ્યું મદ્વયમ. પછી આવ્યું ભદ્વયમ. ભ ઉપરથી બે પુરાણ ચાલુ થાય, એક ભવિષ્ય પુરાણ અને એક ભાગવત પુરાણ. કેટલા થાય તમે ગણતા જજો. માર્કંડેય અને મત્સ્ય બે, ભવિષ્ય અને ભાગવત બે. કેટલા થયા? 4. પછી શબ્દ આવ્યો શ્લોકમાં બ્રત્રય. બ્રત્રયમ. બ્ર ઉપરથી, ખાલી બ નહીં, બ્ર ઉપરથી ચાલુ થાય એવા 3 પુરાણ છે. બ્રહ્મ પુરાણ, બ્રહ્માંડ પુરાણ અને બ્રહ્મ વૈવર્તક પુરાણ. એટલે બ્રત્રયમ. 3 નો અર્થ, ત્રયમ એટલે 3. પછી શબ્દ આવ્યો વ ચતુષ્ટકમ, વ ચતુષ્ટયમ. વ ઉપરથી ચાલુ થાય નામ એવા 4 પુરાણ છે. વામન પુરાણ, વિષ્ણુ પુરાણ, વરાહ પુરાણ અને વાયુ પુરાણ. કેટલા થયા ટોટલ? 11. પછી શબ્દ લખો અનાપ લિંગ કુસ્કાની, એટલે અ વાળું એક, અગ્નિ પુરાણ. પછી શબ્દ અનાપ, બીજો શબ્દ કયો આવ્યો? ના. તો ના ઉપરથી એક પુરાણ છે નારદ પુરાણ. ત્યાર પછી શબ્દ છે પ, અનાપ. પ ઉપરથી એક પુરાણ પદ્મ પુરાણ. પછીનો શબ્દ છે અનાપ લિંગ, લી શબ્દ, તો લિંગ પુરાણ. પછી ગ, લિંગ નો ગ, તો ગરુડ પુરાણ. પછી કુસ્કાની, ક ઉપરથી એક કુર્મ પુરાણ અને સ્ક ઉપરથી એક સ્કંદ પુરાણ. આવી રીતે તમે ગણતરી કરો એટલે બધા થઈને 18 થઈ ગયા. કેટલા થયા? મદ્વયમ ભદ્વયમ ચૈવ બ્રત્રયમ વચતુષ્ટયમ અનાપલિંગ કુસ્કાની પુરાણાની પૃથક પૃથક. લ્યો, આ એક જ શ્લોક યાદ રાખો એટલે તમને બધા યાદ આવી જાય. મદ્વયમ 2, મત્સ્ય અને માર્કંડેય. ભદ્વયમ ભવિષ્ય અને ભાગવત. બ્રત્રયમ બ્રહ્મ પુરાણ, બ્રહ્માંડ પુરાણ, બ્રહ્મ વૈવર્તક પુરાણ. વ ચતુષ્ટય, વ ઉપરથી 4, વામન, વરાહ, વિષ્ણુ અને વાયુ 4. પછી અનાપ લિંગ કુસ્કાની. આટલું યાદ રાખવાનું છે તમારે ખાલી. કેટલું? અ ઉપરથી અગ્નિ, ના ઉપરથી નારદ, પ ઉપરથી પદ્મ, લિ ઉપરથી લિંગ, ગ ઉપરથી ગરુડ, અનાપ લિંગ કુ, કુ ઉપરથી કુર્મ અને સ્ક ઉપરથી સ્કંદ. આ થઈ ગયા 18 પુરાણ તમારા. આટલી સહજતા સાથે ભગવાન વ્યાસે આપણને આટલી સરળ ભાષા આપી છે. આવું કોણ આપે? કયો લ્યો, આવો શીરો તૈયાર કરીને કોણ આપે? અને છતાંય આપણે એમાં આગળ ક્યારેક ગયા નથી હોતા. દરેક યુગમાં એક એક વ્યાસ થાય છે અને દરેક યુગમાં અનેક અનેક એવા પુરાણોની રચના થઈ રહી છે. આ કથા, હે શૌનકો, જ્યારે ભગવાન વ્યાસ એના દીકરા અયોનિજ સુખદેવજી મહારાજને સંભળાવતા હતા ત્યારે મેં આ એના મોઢેથી કથા સાંભળી છે. હું એની સાથે હતો. હું સામાન્ય શ્રોતાઓની જેમ બેસી અને વ્યાસજીના મોઢામાંથી દેવ ભાગવતની કથા સાંભળતો હતો. આ વાતથી શૌનકો ઉભા રાખ્યા. ઉભા. તમે કહ્યું કે વ્યાસજીના દીકરા અયોનિજ એવા સુખદેવે કથા સાંભળી, તો પેલા તો એ કયો કે સુખદેવજી મહારાજને, વ્યાસ ભગવાનને કઈ પત્નીથી સુખદેવજી ઉત્પન્ન થયા? અને તમે કહ્યું અયોનિજ છે, તો આ યોનિ વગરના કેમ ઉત્પન્ન થયા? અમારી શંકા આમાં ઉદ્ભવે છે. તમે અમને સુખદેવના પ્રાગટ્યની કથા કરો કે વ્યાસ ભગવાનને દીકરો કેમ થયો. સાંભળો. એકવાર ભગવાન વ્યાસ સરસ્વતી નદીના કિનારે પોતાના આશ્રમમાં બેઠા છે. અનેક પુરાણોને લખ્યા છે. એમાં બરાબર એક વૃક્ષ ઉપર ગોરૈયા નામના 2 પક્ષીઓને જોયા. બંને પક્ષીઓ પોતાના પાંખ વગરના બચ્ચાઓને પ્રેમ કરે છે.
માળામાં પાંખ વગરના બચ્ચાઓ છે, એને પક્ષીને પ્રેમ કરે છે. પોતાના મોઢામાંથી દાણો લઈ અને પોતાના બાળકોને ખવડાવે છે. વ્યાસજી આટલું જોયું એટલે એને વિચાર આવ્યો કે આ પાંખ વગરના બચ્ચાઓને આટલો બધો આ પક્ષીઓ પ્રેમ કરે છે. જે પક્ષીઓ મોટા થશે, પાંખ આવશે એટલે નથી સાથે રહેવાના. જે પક્ષીના મા બાપ એને આટલો પ્રેમ કરે છે, નથી એની વૃદ્ધાવસ્થામાં સેવા કરવાના, નથી એને જમાડવાના, નથી એની કોઈ વાતચીત સાંભળવાના, અને છતાંય આટલો પ્રેમ કરે છે, તો સેવાના ભાવે આ સંસારનો પુરુષ કે આ સંસારની સ્ત્રી બાળકોની ઈચ્છા રાખે અને બાળકોને પ્રેમ કરે, એમાં કઈ નવાઈ નથી, એમાં કઈ ખોટી વાત નથી. આવું વ્યાસજી બોલ્યા. સંતાનમાં પ્રેમ થાય એ મા બાપની કોઈ એવી કોઈ ખોટી વાત નથી. કારણ કે પક્ષીઓ જો પોતાના બાળકોને એની પાસેથી કોઈ પણ અપેક્ષા નથી છતાં પણ પ્રેમ કરે, તો જેને વૃદ્ધાવસ્થામાં બાળકો પાસેથી સેવાની અપેક્ષા છે, એ વડીલો આ સંસારના પોતાના બાળકોને પ્રેમ કરે, એમાં નવાઈ નથી. પોતાના માટે પુરુષાર્થ કરે એ યોગ્ય છે. આ સંસારમાં પુત્રના શરીરનું આલિંગન અને બાળકોનું પાલન કરવામાં જે સમયમાં જે બાળકના બાપને જે આનંદ આવે છે, એવો આનંદ બીજે ક્યાંય મળતો નથી. આપણે ઘરે જઈએ અને આપણું બાળક દોડીને આવીને આપણને ચોંટી જાય અને આપણે એને ઉઠાવીને આપણી છાતીએ લગાવીએ, એ આલિંગનમાં જે સુખ મળે, એ સુખ તમને હજારો કે લાખો રૂપિયા ખર્ચતા બીજે ક્યાંય ન મળે સંસારમાં. હું તો હંમેશા કથામાં કહેતો રહ્યો છું કે મા બાપને વંદન કરો, પણ મા બાપને વંદન કર્યા પછી એને પ્રેમથી ભેટીને પછી ઘરેથી નીકળો. રોજના માટે બારગામ ગયા હોય અથવા તો ભણીને આવતા હોય અને ત્યારે તમે ભેટો એમ નહીં, જ્યારે પણ ઘરમાંથી તમે બહાર જવા માટે નીકળો છો ત્યારે મા બાપને વંદન કરો અને એને પ્રેમથી ભેટી જાઓ, એનું આલિંગન લઈ અને પછી જાઓ. એ સુખનો અનુભવ તમને બીજે ક્યાંય નહીં મળે. ન તો દીકરાને મા બાપના પ્રેમનો અનુભવ બીજે મળે છે, ન મા બાપને દીકરાના એ આલિંગનનું સુખ બીજે ક્યાંય મળે છે. અને એ આલિંગનથી જે પ્રેમ બંધાય છે ને, એ નોખી વાત ન હોય છે, એ અલગ હોય છે. માટે દીકરાના આલિંગનનું સુખ અને એનું પાલન પોષણ કરવાનું એ જે સુખ મળે છે, એ સુખ બીજે ક્યાંય મળતું નથી. આ સંસારમાં પુત્ર રહિત મનુષ્યને ક્યારેય સદગતિ અને સ્વર્ગ પ્રાપ્ત થતી નથી. આવું વ્યાસજી વિચારતા હતા. દેવી ભાગવતમાં શ્લોક આપ્યો, અપુત્રસ્ય ગતિર્નાસ્તિ સ્વર્ગો ને વચને વચ ઉત્તરાદન્યતરન્નાસ્તિ પરલોકસ્ય સાધનમ. પરલોકમાં જે માણસે પોતાને સ્થાન અપાવવું છે, પોતાને શાંતિની અનુભૂતિ કરવી છે, એના માટે પુત્ર જેવું બીજું કોઈ સાધન નથી. પુત્ર મળે કારણ કે જે માણસ પાસે બધું જ હોય આ સંસારમાં, આપણી પાસે સંપત્તિ અઢળક હોય, આપણી પાસે પદ પ્રતિષ્ઠા અઢળક હોય, પણ જેને સંસારમાં સંતાન, સંસારમાં દીકરો ન હોય, એને આ પદ પ્રતિષ્ઠા પૈસો એ સુખ નથી આપતો. મહારાજા દશરથને 3 પત્નીઓ, આટલું મોટું રાજ્ય, અને છતાંય કેટલું દુઃખ. રાજગાદી પર બેઠા બેઠા વિચાર્યું કે બધું છે પણ એક સંતાન નથી. અને સંતાન ન હોય તો માણસ સુખી ન થાય. બાડો ને બોબડો એકેય દીકરો ન હોય, એ ઘરમાં છતે દીવે ધબક અંધારા હોય, જ્યાં સંતાન નથી. એટલે તો બધા બહેનો તમે જુઓ, જ્યારે આપણી ઘરે રાંદલ માતાજીના લોટા તેડ્યા હોય, ત્યારે વહેલી સવારે જ્યારે માતાજીને વળાવતા હોઈએ તો માને કહેતા હોય કે માં જાઉં છો પણ એક પ્રાર્થના કરીએ છીએ.